રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત. ગુજરાતમાં આજે પણ અગનવર્ષા જેવી ગરમી. 2 દિવસ રાત્રે પણ ગરમીની અસર રહેશે. રાજ્યના 12 જિલ્લાઓમાં હીટવેવની આગાહી. તો આણંદ, સુરત અને સુરેન્દ્રનગરમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી. પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં પણ હીટવેવની આગાહી. સુરેન્દ્રનગરમાં 45.3 ડિગ્રી તાપમાન, બનાસકાંઠામાં 45.1, અમદાવાદમાં 44.1 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 44.9 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યમાં અંગ દજાડતી ગરમી પડી રહી છે. આજે સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં 45.3 ડિગ્રી, બનાસકાંઠામાં 45.1 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં 44.1 ડિગ્રી અને ગ્રીન સિટી ગાંધીનગરમાં 44.9 ડિગ્રી તાપમાન નોંધાયું. ત્યારે મહેસાણામાં 40.2 અને વડોદરામાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું. ગુજરાતમાં અનેક શહેરોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ભાવનગરમાં પણ 42.6 ડિગ્રી તાપમાન, રાજકોટ 44.6 ડિગ્રીમાં શેકાયું. અમદાવાદમાં એએમસી દ્વારા હીટ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો. શ્રમિકોને બપોરે કન્સ્ટ્રક્શન સાઇટમાં કામ ન કરવા માટે અપીલ કરાઈ. બાગ બગીચા મોડા સુધી ચાલુ રાખવા માટે સૂચના. ઉંમરલાયક લોકો અને બાળકો કામ વગર ઘરની બહાર ન નીકળવા આપી. રાજકોટમાં કાળઝાળ ગરમીને લઈને મનપાએ શહેરમાં રેડ એલર્ટ જાહેર કર્યું. લોકોને ગરમીથી સાવચેત રહેવા મનપાની અપીલ. રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 17 મેના રોજ 108 એમ્બ્યુલન્સને હીટસ્ટ્રોકના 85 કોલ્સ મળ્યા. 18 મેના રોજ 97 કોલ્સ મળ્યા. ત્યારે 17 એપ્રિલથી 18 મે સુધીમાં હીટસ્ટ્રોકના 2255 કોલ્સ આવ્યા. રાજ્યમાં કાળઝાળ ગરમીથી ઇમરજન્સી સેવા માટે 108 સતત દોડતી રહી છે. ત્યારે અમદાવાદમાં 73 લોકોને ગરમીને લઈને ઇમરજન્સી કોલ આવ્યા. 7 દિવસમાં ગરમીને લઈ 529 ઇમરજન્સી કોલ મળ્યા. અમદાવાદમાં ગરમીના પ્રકોપ વચ્ચે ઋતુગત બીમારીઓમાં પણ વધારો નોંધાયો છે. સરકારી હોસ્પિટલોમાં હીટસ્ટ્રોક અને ડિહાઇડ્રેશનના કેસ પણ વધ્યા છે. સિવિલમાં હીટસ્ટ્રોકના રોજના 30થી વધુ દર્દીઓ નોંધાયા. અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણીજન્ય રોગચાળો વકર્યો. ઝાડા ઉલટી અને વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થયો. અસારવા સિવિલમાં 18 દિવસમાં ઝાડા ઉલટીના 215 કેસ નોંધાયા. હીટસ્ટ્રોકના રોજના 40થી વધુ દર્દીઓ. ત્યારે અસારવા સિવિલમાં વાયરલ ઇન્ફેક્શનના 520 કેસ નોંધાયા. રાજકોટમાં કાળઝાળ ગરમીથી બીમારીઓમાં પણ વધારો થઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં હીટસ્ટ્રોક અને લૂ લાગવાના કેસમાં વધારો થયો. ત્યારે ઝાડા ઉલટીના કેસમાં 10થી 20% જેટલો ઉછાળો નોંધાયો. વડોદરામાં ગરમીથી ગભરામણ બાદ વધુ 2 વ્યક્તિઓના મોત થયા. તરસાલીના 32 વર્ષીય સંજય સોલંકી અને 49 વર્ષીય આનંદ ગાયકવાડનું ગભરામણના કારણે થઈને મોત થયું. 48 કલાકમાં ગભરામણ અને છાતીમાં દુખાવા બાદ 9 લોકોના થયા મોત. કાળઝાળ ગરમીને લઈને પશુ પક્ષીઓ પણ ત્રાહિમામ પોકારી રહ્યા છે. વડોદરામાં પ્રાણી સંગ્રહાલયમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. કમાટી બાગમાં જંગલી પશુઓ માટે બરફ મૂકવામાં આવ્યો. પશુ પક્ષીઓના પિંજરા પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો. પીએસઆઈ કલ્પેશ પટેલે ગરમીમાં સેવાનું અનોખું કાર્ય કર્યું. ગરમીથી પ્રજાને રાહત મળે તે માટે શહેરમાં જ્યોતિગ્રામ સર્કલ ખાતે મેંગો શરબતનું વિતરણ કરવામાં આવ્યું. વાહન ચાલકો અને રાહદારીઓને શરબતનું વિતરણ કરાઈ. પોલીસ કર્મીઓએ પણ ખુશી વ્યક્ત કરી. દિલ્હી સહિત 5 રાજ્યોમાં ભારે ગરમી. મધ્યપ્રદેશ, ઓડિશા અને ગુજરાતમાં પણ 5 દિવસ સુધી હીટવેવની શક્યતાઓ. તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી વધશે. મહત્તમ તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના. તમિલનાડુમાં ભારે વરસાદ. કુડાઈ કેનાલના પહાડી વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. અવિરત વરસાદ વરસતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ. ગુજરાત એટીએસે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ISISના 4 આતંકીઓને ઝડપી પાડ્યા. ઝડપાયેલા તમામ આતંકી શ્રીલંકાના હોવાનું સામે આવ્યું. બાતમીના આધારે ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી. આતંકવાદીઓ કોલંબોથી ચેન્નઈ અને ચેન્નઈથી અમદાવાદ આવ્યા. આતંકીઓ ISIના હેન્ડલરને ફોલો કરતા હતા. અમદાવાદથી ક્યાં જવાના હતા તે અંગે તપાસ ચાલુ. 4 આતંકીઓની તપાસમાં એટીએસના એસપી સુનિલ જોશીનો મોટો ખુલાસો. ભાજપ, RSS અને યહૂદીઓ અને ખ્રિસ્તી ધર્મના લોકો ટાર્ગેટ પર હતા.
અમદાવાદ એરપોર્ટથી આતંકીઓ ઝડપવા મુદ્દે ડીજીપી વિકાસ સહાયે કહ્યું કે 18-19 તારીખે અમદાવાદ આવશે તેવી બાતમી હતી। 4 લોકો એક જ PNR નંબર પરથી મળી આવ્યા હતા। ચેન્નઈથી અમદાવાદ આવતી ઇન્ડિગો ફ્લાઇટ નંબર 8486માંથી ઝડપાયા। એટીએસ દ્વારા તમિલ ભાષાના જાણકારને બોલાવીને પૂછપરછ હાથ ધરવામાં આવી। 2 મોબાઈલ અને 4 પાસપોર્ટ આતંકી પાસેથી મળી આવ્યા। આતંકી પાસેથી ભારત અને શ્રીલંકાનું નાણું પણ મળી આવ્યું। આતંકીઓ પાસે ISISનો ઝંડો પણ મળી આવ્યો। 4 આતંકીઓએ સુસાઇડ બોમ્બિંગ માટે તૈયારી બતાવી હતી। અબુએ આતંકીઓને 4 લાખ આપ્યા હતા। ત્યારે માહિતીના આધારે એટીએસે તપાસ શરૂ કરી ભારતમાં આતંકી કૃત્ય કરવા માટે અબુએ પ્રોત્સાહન આપ્યું હતું। અમદાવાદમાંથી ઝડપાયેલા આતંકીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। મેટ્રો કોર્ટે 4 આતંકીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। આતંકી ઝડપવા મુદ્દે ડિફેન્સ એક્સપર્ટની પ્રતિક્રિયા, કહ્યું કે કાશ્મીર બાદ ISના ટાર્ગેટ પર છે ગુજરાત। આતંકીઓ ડ્રગ્સનું નેટવર્ક ઊભું કરવા માટે આવ્યા હોઈ શકે છે। શ્રીલંકાના મુસ્લિમ યુવકો ISIS સાથે જોડાયેલા છે। સુરતના દિંડોલી વિસ્તારમાં 3 યુવકોએ અતુલ નામના યુવકની હત્યા કરી। ઘાતકી હથિયારોથી હુમલો કરતા યુવકનું મોત થયું। 3-4 દિવસ પહેલા જ થયેલી લડાઈને હત્યામાં પરિણમી। હિંમતનગરના મુખ્ય બજારમાં લૂંટારુઓએ દુકાનમાં ઘૂસીને વેપારીને લૂંટ્યો। થોડા દિવસે બાઇક પર આવેલા શખ્સો 6 લાખની લૂંટ કરી ફરાર થયા। ગારિયાધારમાં ભાજપ નેતા અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રાકેશ કેવડિયા દારૂની મહેફિલ માણતા ઝડપાયા। દારૂની 2 બોટલ સહિત 4 લોકો દારૂ પીતા ઝડપાયા હતા। સ્થળ પરથી 2 કાર અને 3 મોબાઈલ કબજે કરાયા। સુરતમાં 22 વર્ષીય યુવતીને સોશિયલ મીડિયામાં મિત્રતા ભારે પડી। કોર્ટ મેરેજ ન કરે તો યુવકે યુવતીને ગળું કાપીને તેની હત્યા કરવાની ધમકી આપી। પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી। સુરતમાં યુવકે પોતાના અપહરણનું તરકટ રચી પિતા પાસે 4 લાખ રૂપિયાની ખંડણી માંગી। જુગારમાં 2.5 લાખ રૂપિયા હારી જતા યુવકે તરકટ રચ્યું। પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલ્યો। સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી। અમદાવાદમાં હીરાવાડી વિસ્તારમાં અસામાજિક તત્વોએ 8થી વધુ વાહનોમાં તોડફોડ કરી। જેડી સ્કૂલ રોડ પર આતંક મચાવતા મહિલાને ચપ્પુ બતાવી જાનથી મારવાની ધમકી આપી તો અન્ય એક યુવકને અસામાજિક તત્વોએ માર માર્યો। સ્માર્ટ મીટરનો મુદ્દો પહોંચ્યો ગુજરાત હાઈકોર્ટ। પ્રીપેડ સ્માર્ટ મીટર યોજનાને હાઈકોર્ટમાં પડકાર। અરજદારોનું કહેવું છે કે સ્માર્ટ મીટર લગાવી ગ્રાહકોનું હિત ન જોવાયું। સ્માર્ટ મીટર ફરજિયાત ઇન્સ્ટોલ કરવું કાયદામાં મરજિયાતપણે। અરજદારનો કાયદાકીય રીતે અરજી કરી યોજનાનો વિરોધ। નર્મદામાં ચેતર વસાવા અને પોલીસ આમને સામને આવ્યા। પોલીસે સમર્થકોને રાજપીપળામાં રોકતા મામલો ગરમાયો। સમર્થકો ભ્રષ્ટાચાર અંગે આવેદનપત્ર આપવા માટે આવી રહ્યા હતા। ચેતર વસાવાએ ગંભીર આક્ષેપ લગાવ્યા અને કહ્યું કે આદિવાસીઓની ગ્રાન્ટ અમુક એજન્સીઓને અપાય છે। કરોડો રૂપિયાના આયોજન બારોબાર કરવામાં આવે છે। ત્યારે યોગ્ય કાર્યવાહી ન કરાય તો જન આંદોલન કરશે। અમદાવાદના 175 મદ્રેસાની તપાસ હાથ ધરવામાં આવી। ફંડિંગ અંગે શિક્ષણ વિભાગને કોઈ ઠોસ બાબત ન મળી। 15 મદ્રેસાઓએ માહિતી આપવાનો ઇનકાર કર્યો। દાનમાં આવતી રકમથી મદ્રેસા ચાલતી હોવાનું સામે આવ્યું। રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે સમીક્ષા બોલાવી। ઉનાળુ પાક તથા બાગાયતી પાક સંદર્ભે ચર્ચા કરવામાં આવી। ઉનાળુ પાકમાં નુકસાની નહીં હોવાનો પ્રાથમિક અંદાજ। રાજકોટમાં નિહિત બેબી કેર હોસ્પિટલના સંચાલક સામે કાર્યવાહી હાથ ધરાઈ। 8 થી 10 બાળકોને ખોટી રીતે દાખલ કરવામાં આવ્યા। જવાબદાર સાબિત થશે તો ડોક્ટરની ડિગ્રી રદ થઈ શકે છે। ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન બંધ થતાં યાત્રાળુઓને ભારે મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો। રજીસ્ટ્રેશન ન થતાં યાત્રિકો નોંધણી કેમ્પ બહાર મોટી સંખ્યામાં અટવાયેલા જોવા મળ્યા। વહીવટીતંત્રએ રજીસ્ટ્રેશન માટે હાથ અદ્ધર કર્યા। યાત્રા માટે નોંધણી ન થતાં ગુજરાત સહિત દેશભરમાં આવેલા હજારો યાત્રાળુઓમાં નિરાશા વ્યાપી। ફરી રજીસ્ટ્રેશન થાય તેવી આશા સાથે યાત્રાળુઓના ધામા। હાલોલમાં ભૂગર્ભ ગટર યોજનાની નબળી કામગીરી। યોગ્ય પુરાણ નહીં કરતા પાણીનું ટેન્કર ફસાયું। સોસાયટી પાસે ખાડાઓ પડી જતા સ્થાનિકોમાં ભારે રોષ। તંત્રની નબળી કામગીરી સામે લોકોમાં રોષ ફેલાયો। ભાવનગરમાં મનપાની દબાણ હટાવ ટીમ સાથે વેપારીઓની બબાલ। ગેરકાયદેસર ઝૂંપડા અને શેડ બનાવીને દબાણ કરવામાં આવ્યું હતું। આંબાવાડીમાં દબાણો હટાવવામાં આવ્યા।
મહીસાગરમાં નવા સ્માર્ટ મીટરને લઈને કિસાન કોંગ્રેસ સમિતિએ કલેક્ટરને રજૂઆત કરી. નવા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી સામે વિરોધ, જૂના મીટર જ રાખવા માટે માંગ કરવામાં આવી. નસવાડી તાલુકામાં રેશનિંગની દુકાનોમાંથી લેવાયેલા સેમ્પલ ફેલ ગયા. તુવેર દાળમાં ભેળસેળ હોવાનું સામે આવ્યું. ગાંધીનગર ફૂડ રિસર્ચ લેબના રિપોર્ટ સેમ્પલ ફેલ થતાં વિતરણ વ્યવસ્થા અટકી ગઈ. ભાવનગરમાં આરોગ્ય વિભાગના દરોડા. જૂની વિઠ્ઠલવાડીમાંથી આરોગ્ય વિભાગે ઘી અને છાશના નમૂના લઈને તપાસમાં મોકલાયા. બિલ વગરનું ઘી લાવીને ઘરેથી વેચતા હોવાનું સામે આવ્યું. છોટાઉદેપુરમાં નગરપાલિકાના જન્મ મરણ વિભાગમાં અરજદારોનો હોબાળો સામે આવ્યો છે. મહારાષ્ટ્રના પાલઘરમાં પરિણીતાના મોત બાદ રોષ. પરિણીતાનો મૃતદેહ કપાયેલી હાલતમાં જોવા મળ્યો. પરિવારમાં ભારે રોષ. પરિવારજનોએ પોલીસ કમિશનરની કડક તપાસ કરવા માંગ કરી. ખેડા જિલ્લામાંથી વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો. ડભાણ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી 2000ની લાંચ લેતા એસીબીએ ઝડપ્યા. લગ્નની નોંધણી કરાવવા માટે 4000 માંગ્યા હતા. બનાસકાંઠાના કાંકરેજમાં રેતી ભરીને દોડતા ડમ્પર ચાલકો બેફામ બન્યા છે. ગાઈડલાઈનના ડમ્પર ચાલકો ધજાગરા ઉડાવી રહ્યા છે, ત્યારે ડમ્પર પર તાડપત્રી લગાવવાનો નિયમોનો પણ ભંગ કરનાર સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. ગીર સોમનાથમાં ફાયર સેફટી મુદ્દે ન્યૂ એરા સિનેમાઘરને સીલ કરી દેવામાં આવ્યું. સિનેમાઘરના સંચાલકે સૂચનાને અવગણતા કાર્યવાહી હાથ ધરવામાં આવી. જિલ્લા કલેક્ટરે સિનેમાઘરને સીલ કર્યું. મોરબીમાં ભરતનગર પીએચસી સેન્ટરની એમ્બ્યુલન્સનો દુરુપયોગ કરવામાં આવ્યો. જિલ્લા પંચાયત કચેરીના સુશોભન માટેના રોપા એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યા. તો દ્વારકામાં ફરી એકવાર ફેરીબોટ શરૂ કરવાની માંગ ઉઠી છે. ફેરીબોટ એસોસિએશને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. નિયમ અને રેગ્યુલર ફી ભરવા છતાં પણ બંધ કરી દેતા રોષે ભરાયા છે લોકો. 15 દિવસમાં નિર્ણય ન લેવાય તો હાઈકોર્ટમાં જવાની પણ ચીમકી ઉચ્ચારી છે. છોટાઉદેપુરમાં આધાર કાર્ડમાં સુધારાને લઈને લોકો પરેશાન થયા છે. એક જ કોમ્પ્યુટર ચાલુ હોવાથી લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. આધાર કાર્ડ સેન્ટર પર ધીમી કાર્યવાહીથી સ્થાનિકો પરેશાન. રાજકોટ જિલ્લામાં દૂષિત પાણીથી લોકો ત્રાહિમામ પુકારી રહ્યા છે. વોર્ડ નંબર 5 જીન પ્લોટ વિસ્તારમાં દૂષિત પાણી. અનેકવાર રજૂઆત છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી, જેથી લોકોમાં ભારે રોષ. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા. લોકસભા ચૂંટણી રિઝલ્ટ બાદ સપ્ટેમ્બરમાં યોજાઈ શકે છે ચૂંટણી. 75 નગરપાલિકા, 17 તાલુકા પંચાયત અને 2 જિલ્લા પંચાયતની ચૂંટણી બાકી. રાજ્યમાં પોણા 2 વર્ષથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અટકેલી છે. રાજ્યમાં 7000થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી અટકેલી છે. ઝવેરી પંચના રિપોર્ટના કારણે થઈને અટકી પડી હતી આ ચૂંટણી. અમદાવાદમાં મતગણતરી કેન્દ્ર પર તૈયારીઓ તેજ. મીડિયા રૂમ, કંટ્રોલ રૂમ અને એલઈડીની વ્યવસ્થાની પણ તૈયારીઓ હાથ ધરવામાં આવી. ગુજરાત કોલેજ, એલડી એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી થશે. ઓડિશાના કટકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું 10 જૂને ભાજપના સીએમ શપથ લેશે. ઓડિશાના સીએમ હાઉસ પર ભ્રષ્ટાચારીઓએ કબજો કર્યો. બીજેડીના નાના નેતાઓ પણ કરોડપતિ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુરીમાં જગન્નાથ મંદિરમાં દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા. પીએમ મોદીએ જગન્નાથ મંદિરમાં પૂજા અર્ચના કરી ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી માટે ઓડિશાના પુરીમાં રોડ શો કર્યો. મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. પીએમ મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું. પશ્ચિમ બંગાળના ઝારગ્રામમાં પીએમ મોદીના ટીએમસી પર પ્રહાર. વડાપ્રધાને કહ્યું કે ટીએમસી બંગાળને પાછળ ધકેલી રહી છે. ઉદ્યોગોથી લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી ટીએમસી બંગાળમાં દરેક વસ્તુને તબાહ કરી રહી છે. હરિયાણામાં અમિત શાહની રેલી. શાહે કહ્યું કે જ્યારે ગરમી પડે છે તો રાહુલ બાબા થાઇલેન્ડ જતા રહે છે. સોનિયા તેમના પુત્રને પીએમ બનાવવા માંગે છે.